हाँ, આપણે એક સંકરણનો પ્રયોગ અને દ્વિસંકરણનો પ્રયોગ જોયો છે. તેની સાથે આપણે પ્રભુતા એટલે શું, બરોબર, પ્રભુતાનો સંકલ્પ અથવા પ્રભુતાની સંકલ્પના પણ એની પણ આપણે વાત કરી છે. પછી આપણે અપૂર્ણ પ્રભુતા ની ચર્ચા કરી છે, બરોબર. હવે આના આધારે આપણે જે નિયમો તાર્યા છે એની અંદર એક પ્રભુતાનો નિયમ છે, પછી વિશ્લેષણનો નિયમ છે અને કારકો ના મુક્ત વિશ્લેષણનો નિયમ છે. બરોબર, આ ત્રણ નિયમો આપણે તાર્યા છે જે આપણે એક સંકરણ આધારિત છે. હવે આજે આપણે જે વાત કરવાની છે તે જનીનની બીજી જે સંકલ્પનાઓ છે, બરોબર, ટેક્સ્ટબુક ની અંદર એની ચર્ચા નથી પણ આપણે એની ચર્ચા જરૂરી છે. સ્વપ્રભાવિત જનીન કોને કહેવાય, બરોબર, એપિસ્ટેટિક જનીન કોને કહેવાય, કોમ્પ્લિમેન્ટરી જનીન કોને કહેવાય, આવા બધા જે સંકલ્પનાઓ છે તેની પણ આપણે આજે ચર્ચા કરવી છે. હવે મેન્ડલ ના મત અનુસાર મેન્ડલનું કહેવાનું એમ હતું કે કોઈ એક લક્ષણ માટે જનીનની એક જ જોડ જવાબદાર છે, બરોબર. પણ એવું દર વખતે જોવા મળ્યું નથી. આપણે એક સંકરણના નિયમ માંથી એક સંકરણનો જે નિયમ છે એમાં F2 સ્વરૂપ પ્રકાર 3:1 તાર્યો છે અને જીનોટાઈપ 1:2:1 કર્યો છે, બરોબર. એક સંકરણના નિયમ આધારિત, યાદ રાખજો આ, બરોબર. પછી દ્વિસંકરણના નિયમ અથવા તો દ્વિસંકરણનો જે પ્રયોગ છે તો એની અંદર F2 માં સ્વરૂપ પ્રકાર નો જે ગુણોત્તર છે તે 9:3:3:1 હતો, બરોબર છે. જ્યારે તેનો જીનોટાઈપ કેટલો હતો તમને લખાવેલો છે મેં, બરોબર. પછી મેન્ડલે તો ત્રિસંકરણ બહુસંકરણ ઘણા બધા પ્રયોગ કરેલા છે, બરોબર. તો તમને એક ત્રિસંકરણના પ્રયોગ નો ગુણોત્તર ની જો આપણે વાત કરીએ, બરોબર, તો તે 27:9:9:3:3:3:1 આ થાય છે, બરોબર. આ ત્રિસંકરણનો પ્રયોગ છે, તેના આધારે આપણે આ વાત કરેલી છે. હવે જનીન ની આપણે જે વાત કરવાની છે આજે,
તે આપણે અપૂર્ણ પ્રભુતાની વિશે તો વાત કરી છે, બરોબર, અને સહપ્રભાવિતાની પણ આપણે વાત કરી છે. હવે પહેલા આપણે અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતા, બરોબર, આ બે વચ્ચે ફેર શું છે તેની વાત કરીએ. અપૂર્ણ પ્રભુતા એટલે બે જનીનો ની સ્વરૂપલક્ષી લક્ષણ પર અપૂર્ણ અભિવ્યક્તિ, બરોબર. જેમ કે લાલ પુષ્પ એટલે પુષ્પનો રંગની વાત હતી અહીંયા, તો પુષ્પના રંગની અંદર લાલ પુષ્પ અને સફેદ પુષ્પ વાળા જે છોડ હતા, તો એને પરિણામે જે નવા છોડ આપણે ઉત્પન્ન કર્યા પરફલનને પરિણામે, તો એ તે ગુલાબી પુષ્પ વાળા થયા, બરોબર. એટલે પૂરેપૂરું લાલ પણ નહીં અને પૂરેપૂરું સફેદ પણ, બેમાંથી કોઈ પણ એક સંપૂર્ણ રીતે પ્રભાવી નથી, તે સાબિત થયું. જ્યારે સહપ્રભાવિતા આપણે ઓલા ઢોરની વાત કરી હતી, બરોબર, ગાયના જે ચામડીનો રંગ છે એમાં રૂવાટીના કલરની વાત કરી હતી કે લાલ ને સફેદ, બરોબર. તો એના વિશે આપણે વાત કરીએ છીએ. તો અહીંયા બે જનીનો ની સ્વરૂપલક્ષી લક્ષણ પર સંપૂર્ણ અને સ્વતંત્ર અભિવ્યક્તિ, બરોબર, એને આપણે સહપ્રભાવિતા કહીએ છીએ. અહીંયા અપૂર્ણ પ્રભુતામાં શું થાય છે તો કે એક લક્ષણ પર બે જનીનો ની મિશ્ર અસર જોવા મળે છે. મિશ્ર અસર જોવા મળે છે. જ્યારે અહીંયા તો કે બંને જનીનો અથવા તો જેને આપણે જનીનની જોડ કહીએ છીએ તેની અથવા બંને જનીનોની સ્વરૂપલક્ષી લક્ષણ પર સ્વતંત્ર અભિવ્યક્તિ જોવા મળે છે. મિશ્ર અસર જોવા નથી મળતી. જો અહીંયા મિશ્ર છે અને અહીંયા સ્વતંત્ર અભિવ્યક્તિ જોવા મળે છે. બરોબર. હવે આજે આપણે માનવની અંદર જે રુધિર જૂથનું નિયંત્રણ કરતા જનીનો છે તેની ચર્ચા કરવી છે સહપ્રભાવિતામાં. તેની વાત કરીએ. પહેલા આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો બધા. ઓકે, વેરી ગુડ.
અચ્છા, આના ઉપરથી એક વસ્તુ કયો જોઈએ કે આમાં કુલ સંતતિઓની સંખ્યા કેટલી થઈ ત્રિસંકરણમાં? ઓમાં તો દ્વિસંકરણમાં 16 હતી. આ સ્વરૂપ લક્ષી ગુણોત્તર છે, યાદ રાખજો. બરોબર, જીનોટાઈપ છે આ. અને આ કઈ રીતે લીધો છે એ ખબર છે? આવી રીતે થાય 3:1 3:1 3:1. બરોબર, આનો તમે ગુણોત્તર લ્યો ને તો આ પ્રકારે આવશે. કારણ કે એક જ વસ્તુ કીધું, 3 તેરી 9 ને 9 તેરી 27, એટલે આ પેલું તો આવી ગયું. બરોબર, પછી આ બે અને આ બે. બરોબર, એટલે આ 3 નવડા આવી જશે. પછી આ 1 2 3, એટલે આ 1 2 3, અને પછી છેલ્લે આ. ઓકે, આપણે સહપ્રભાવિતાની વાત શરૂ કરીએ. આપણો ટોપિક છે સહપ્રભાવિતા. કોડોમિનન્સ. અત્યાર સુધી મેન્ડલ મુજબની વાત એ હતી કે કોઈ એક લક્ષણ ઉપર એક જ જનીનની જોડ છે એ નિયંત્રણ ધરાવતી હોય, અને આ જનીનની જોડ પૈકી બે માંથી કોઈ પણ એક જનીન છે તે પ્રભાવી હોય અને બીજું છે તે પ્રચ્છન્ન હોય. બરોબર, અને મોટે ભાગે સહયુગ્મી સ્થિતિ કે વિષમયુગ્મી સ્થિતિમાં પ્રભાવી જનીન છે તે અભિવ્યક્તિ પામતું હોય. બરોબર, એ આપણી વાત હતી. હવે અહીંયા આપણે વાત કરીએ સહપ્રભાવિતાની. તો માનવનું જે રુધિર જૂથ છે, એટલે કે બ્લડ ગ્રુપ છે, એ આનું એક ઉદાહરણ છે. બરોબર, હવે પહેલી વાત એ છે કે તમને એ ખ્યાલ હોવો જોઈએ કે બ્લડ ગ્રુપ છે એ કઈ રીતે નિર્ધારિત થાય છે. બરોબર, આપણે વાત કરીએ છીએ બ્લડ ગ્રુપમાં A B O પ્રકારનું રુધિર જૂથ. રેડી? હવે અહીંયા જનીન I છે જે બ્લડ ગ્રુપ માટે જવાબદાર છે. કઈ રીતે જવાબદાર છે તેની પણ આપણે વાત કરીએ. તો આ કેપિટલ I છે તે પ્રભાવી છે, સ્મોલ I છે તે પ્રચ્છન્ન છે. બરોબર, હવે આની આપણે જો સંકલ્પના સમજવાનો પ્રયત્ન કરીએ તો I raised to A આ સહયુગ્મી સ્થિતિ થઈ ગઈ છે. બરોબર, ત્યારે શું થાય તો કે રક્તકોષ ના કોષરસ સ્તર પર, બરોબર, આ જનીન છે ને, પહેલી વાત તો એ છે કે આ જે I જનીન છે, આ I જનીન છે. બરોબર, પછી એની રેસ ટુ A હોય કે B હોય, તે ઓલિગોસેકેરાઇડ ની શૃંખલા ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. આ શૃંખલા છે તે ક્યાં ઉત્પન્ન થશે? તો કે શૃંખલા આરબીસી ના કોષરસ સ્તર પર. બરોબર, જેને આપણે કહીએ છીએ સપાટીય એન્ટીજન. બરોબર, અને આ કેવું છે તો કે સ્વજાત એન્ટીજન. આપણે વાત કરી હતી સ્વજાત અને પરજાત એન્ટીજનની. બરોબર, આ સ્વજાત એન્ટીજન છે.
એટલે તેની વિરુદ્ધ સામાન્ય રીતે એન્ટીબોડી નિર્માણ પામતા હોતા નથી. બરોબર છે. હવે જો જનીન બંધારણ આ હોય જનીન બંધારણ આ હોય કેવું I⁴A બરોબર, તો રક્તકોષ પર ઉત્પન્ન થયેલ શર્કરા બરોબર તેને આપણે એ વડે દર્શાવીએ છીએ, કારણ કે આને આપણે એન્ટીજન કહીએ છીએ, સપાટી એન્ટીજન. બરોબર, તો તેની સામે રુધિર રસમાં ઉત્પન્ન થયેલ એન્ટીબોડી કયું હોય તો કે તે બી પ્રકારનું હોય. આને આપણે કેપિટલ થી દર્શાવીએ છીએ, એન્ટીબોડીને સ્મોલ થી દર્શાવીએ છીએ. બરોબર, તો બ્લડ ગ્રુપ કયું થશે? રુધિર જૂથ. બરોબર, બ્લડ ગ્રુપ કયું થાય તો કે આના ઉપર આધારિત હોય એટલે એનું બ્લડ ગ્રુપ એ થશે. બરોબર, સેમ વે આ વિષમયુગ્મી સ્થિતિ એટલે કે કેવી? આ પ્રકારની સ્થિતિ. બરોબર, તો આ પ્રભાવી છે એટલે ઓબ્વિયસ છે કે એન્ટીજન એ ઉત્પન્ન થાય. બરોબર, એન્ટીબોડી તો બી જ રહે અને બ્લડ ગ્રુપ એ રહે આ બંને સ્થિતિમાં. જો I⁴B એટલે સહયુગ્મી સ્થિતિમાં હોય, સહયુગ્મી પ્રભાવી સ્થિતિમાં હોય, બરોબર, તો અહીંયા આરબીસી પર ઉત્પન્ન થયેલ શર્કરા કઈ થશે તો કે બી. એ કરતા થોડું જુદું સ્વરૂપ. બરોબર, આપણે ફોર એક્ઝામ્પલ એમ કહીએ કે આ એક રક્તકોષ છે, એની સપાટી ઉપર આ એ છે, એને કારણે ઉત્પન્ન થયેલ શર્કરા આ છે. બરોબર, તો બી ને કારણે ઉત્પન્ન થયેલ શર્કરા આ હોય. રેડી? એટલે થોડું જુદું સ્વરૂપ હોય. એટલે હવે જો I⁴B કે I⁴B હોય તો આરબીસી ની સપાટી પર ઉત્પન્ન થયેલ જે એન્ટીજન અથવા તો જે શર્કરા છે તે કેવું હશે તો કે બી પ્રકારનું. બરોબર, એની સામે રુધિર રસમાં એન્ટીબોડી ક્યુ ઉત્પન્ન થાય? એ. પણ બ્લડ ગ્રુપ ક્યુ થશે? બી. સેમ વે વિષમયુગ્મી સ્થિતિમાં I⁴B અને સ્મોલ આઈ. બરોબર, તો ફરી પાછું એન્ટીજન તો બી જ ઉત્પન્ન થશે, એન્ટીબોડી એ, બ્લડ ગ્રુપ ક્યુ થશે? બી. બરોબર, કારણ કે આનું એક્સપ્રેશન છે તે I⁴B આ સ્થિતિમાં અથવા I⁴B અને સ્મોલ આઈ સ્થિતિમાં. બરોબર, આનું એક્સપ્રેશન છે આ પ્રકારનું જે શર્કરા છે તેની ઉત્પત્તિ I⁴A અને I⁴A અને સ્મોલ આઈ આ સ્થિતિમાં થાય. બરોબર, હવે આ જનીન છે એ સહપ્રભાવી જનીન પણ છે. બરોબર, તો એની અંદર I⁴A અને I⁴B બંને પ્રકારના જનીનો જો અભિવ્યક્તિ પામે તો આનું બ્લડ ગ્રુપ એ બી થાય. બરોબર, એટલે સપાટી ઉપર બંને પ્રકારની શર્કરા છે તે ઉત્પન્ન થાય. તો રુધિર રસમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય નહીં. બરોબર, અને આનું બ્લડ ગ્રુપ થઈ જશે એ બી. તો અહીંયા આ સ્થિતિમાં કઈ રીતની આકૃતિ બનશે તો કે બંને પ્રકારના એન્ટીજન આની સપાટી પર જોવા મળશે. બરોબર, આ પ્રકારે.
રેડી? એટલે આ સપ્રભાવિતાનું ઉદાહરણ છે કે ભાઈ બંને સાથે અભિવ્યક્તિ પામે છે, તો એન્ટીબોડી છે જ નહીં. હવે જ્યારે સહયુગ્મી પ્રચન સ્થિતિમાં જનીન બંધારણ હોય અથવા જનીન બંધારણમાં સહયુગ્મી પ્રચન સ્થિતિ હોય ત્યારે એક પણ એન્ટીજન ઉત્પન્ન થતો નથી, એટલે આપણે એને ઓ વડે દર્શાવીએ છીએ અને બંને પ્રકારના એન્ટીબોડી છે તે ઉત્પન્ન થાય છે. બરોબર? તો આનું બ્લડ ગ્રુપ થઈ જશે ઓ. રેડી? ખબર પડે વાત? તો આ અભિવ્યક્તિ છે તે I⁴A અને I⁵B સાથે હોય ત્યારે, એટલે આ સહપ્રભાવિતાની અભિવ્યક્તિ છે. હવે કોણ કોને રુધિર આપી શકે તેની તમને ખ્યાલ જ હશે, કારણ કે એ વાળો છે, જો બ્લડ ગ્રુપ જેનું એ હોય તે એને તો આપી જ શકશે, તેની સાથે AB વાળાને પણ આપી શકે. બરોબર? બી વાળો છે તે બી વાળાને તો આપી શકે, તેની સાથે AB વાળાને પણ આપી શકે. બરોબર? AB વાળો છે તે માત્ર AB વાળાને જ આપી શકે, બીજા કોઈને આપી શકે નહીં. બરોબર? O વાળો છે તે માત્ર O વાળાને આપી શકે નહીં. O વાળો છે તે આને આપી શકે, O ને, તે AB ને આપી શકે, A ને આપી શકે અને B ને આપી શકે. બરોબર? ચારેયને આપી શકે. તો O છે ને, જેનું બ્લડ ગ્રુપ O થશે, આ એને આપણે કહેશું સર્વદાતા. બરોબર? અને જેનું AB બ્લડ ગ્રુપ છે તેને આપણે કહેશું સર્વગ્રાહી. ઓકે? કોઈ પણ સર્જિકલ ઇન્ટરવેન્શન હોય, એટલે કે કઈ પણ સર્જરી હોય કે વાડકાપમાં કોઈ પણ સર્જરી કરવાની હોય કે કોઈ ઓપરેશન કરવાનું હોય ત્યારે જો બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે તો હંમેશા આપણે પેલા બ્લડ ગ્રુપનું ચેકિંગ છે એ કરવાનું થાય છે. બરોબર? કારણ કે રુધિર જૂથ છે એની ચકાસણી કરવી જરૂરી છે. માનો કે એ બ્લડ ગ્રુપ વાળો છે એને બી વાળાને આપી દીધું, બરોબર, અથવા બી નું રુધિર લઈ લીધું એને એ વાળાએ, તો શું થાય? તો કે આની પાસે એન્ટીજન છે, બરોબર, એની સામે આની પાસે એન્ટીબોડી છે. ઓકે? આનું એન્ટીજન એનું એન્ટીબોડી આની પાસે છે, તો આ એન્ટીજન એન્ટીબોડીની પ્રક્રિયા થઈ જાય તો રુધિર છે તે જામી જાય, બ્લડ ક્લોટ થઈ જાય, ક્લમ્પ થઈ જાય. બરોબર? પરિવહનમાં મુશ્કેલી આવે અને ક્યારેક જો સારવાર સરખી ન થાય તો મૃત્યુ પણ નિપજાવે. બરોબર? એટલે કોઈ પણ ઓપરેશન પહેલા હંમેશા બ્લડ ગ્રુપનું નિર્ધારણ કરવું જરૂરી છે. તમારા સ્કૂલના જે બેચ બનાવેલા હોય એની અંદર તમારું બ્લડ ગ્રુપ છે તે પહેલા તમે જોજો, ટેસ્ટ કરાવીને લખેલું હશે કે તમારું બ્લડ ગ્રુપ કયું છે. બરોબર? પછી નેગેટિવ પોઝિટિવ ની વાત આવે ને તો એના માટે જવાબદાર છે RH કારક. બરોબર? આ જે શોધ છે તે કાર્લ લેન્ડસ્ટેઇનર નામના વૈજ્ઞાનિકે કરેલી છે, ABO રુધિર જૂથની. બરોબર? હવે RH કારક છે તે તમને ખ્યાલ છે કે 85% વસ્તીની અંદર હાજર જોવા મળે, જ્યારે 15 થી 20% વસ્તીની અંદર 80 થી 85% હાજર જોવા મળે, 15 થી 20% ગેરહાજર જોવા મળે. RH કારક હાજર હોય, બરોબર, તો એવું જે બ્લડ ગ્રુપ છે, માનો કે એ બ્લડ ગ્રુપ છે અને RH કારક હાજર છે, બરોબર, તો એને આપણે RH પોઝિટિવ કહીએ છીએ. અને જો RH કારક આની સપાટી ઉપર ગેરહાજર હોય, બરોબર, એ જનીન જ છે જે સપાટીએ પ્રોટીન ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. બરોબર? એટલે તે પણ સહપ્રભાવિતાનું એક લક્ષણ ગણી શકાય. તો એ અને RH હાજર હોય તો એ RH પોઝિટિવ, બ્લડ ગ્રુપ A પણ જો RH ગેરહાજર હોય તો એ કેવું થઈ જશે? RH નેગેટિવ. બરોબર? એટલે A નેગેટિવ. સેમ વે B પોઝિટિવ, B નેગેટિવ, AB પોઝિટિવ, AB નેગેટિવ, O પોઝિટિવ અને O નેગેટિવ. બરોબર? આ પ્રકારના બ્લડ ગ્રુપ બધાના થશે. અહીંયા જનીન બંધારણની દ્રષ્ટિએ વાત કરીએ, બરોબર, જીનોટાઇપ, તો આ 1, 2, 3, 4, 5 અને 6, બરોબર,
અહીંયા જીનોટાઈપ છે એટલે કે જનીન બંધારણની દ્રષ્ટિએ વાત કરીએ છીએ તો 6 પ્રકારના જનીન બંધારણ છે તે શક્ય છે. બરોબર. તો સ્વરૂપલક્ષી કેટલા થાય? આ સ્વરૂપલક્ષી થાય. બરોબર. તો એનું તો 1 2 3 4 5 અને 6 એમાં પણ 6 થાય છે, યાદ રાખજો. આ જે ઉદાહરણ છે સહપ્રભાવિતાનું, તેમાં તમે જુઓ તો એક કરતા વધુ જનીનની પણ વાત છે, એટલે આ મલ્ટિપલ એલીલ્સ એટલે કે બહુ વિકલ્પી જનીનની સંકલ્પનાને પણ સમજાવે છે, યાદ રાખજો. આ બહુ વિકલ્પી જનીનની સંકલ્પનાને પણ સમજાવે છે. ઓકે. કારણ કે આની અંદર જનીન વિકલ્પ 1 થી વધુ છે અથવા 2 થી વધુ છે. બરોબર. કારણ કે જેનેટિક કોમ્બિનેશન છે એ તમે જુઓ તો કેટલા પ્રકારનું શક્ય બન્યું, તો કે એક આ બન્યું. બરોબર. પછી એક આ બન્યું. પહેલા આપણે સંયુગ્મી સ્થિતિ લઈએ. પછી એક આ બન્યું. બરોબર. સ્વપ્રભાવિતાનું એટલે આ 1 2 3. ઓકે. અને ચોથું કયું બન્યું તો કે I⁴A સ્મોલ i, I⁴B સ્મોલ i અને સ્મોલ i. બરોબર. કુલ 6 થઈ ગયા વિકલ્પ અહીંયા. એટલે આ બહુ વિકલ્પી જનીનનું પણ ઉદાહરણ રજૂ કરે છે. ઓકે. અહીંયા 3 જનીનની વાત છે. એક જ લક્ષણ ઉપર. લક્ષણ કયું છે તો કે લક્ષણ 1. નહીં, લક્ષણ કયું તો કે ભાઈ બ્લડ ગ્રુપ. હવે બ્લડ ગ્રુપ છે એક જ લક્ષણ હોય, એ 2 લક્ષણ ન હોય એક માણસમાં. એક માણસમાં 2 બ્લડ ગ્રુપ થોડા હોય કોઈ, કે અડધામાં એ હાલતું હોય ને અડધામાં બી હાલતું હોય, એવું શક્ય જ નથી કોઈ. બરોબર. લક્ષણ 1 છે, એની ઉપર 2 કરતા વધુ 1 2 અને 3. ઓકે. એટલે આપણે કહીએ છીએ બહુ વિકલ્પી જનીન. હવે જ્યારે 2 કરતા વધુ જનીનના અસરની આપણે સમજવાની હોય, બરોબર, જ્યારે 2 કરતા વધુ જનીનની લક્ષણોની અભિવ્યક્તિ સમજવાની હોય ત્યારે હંમેશા આપણે વસ્તી જનીન વિદ્યા એટલે કે પોપ્યુલેશન જેનેટિક્સ ની વાત કરીએ, વસ્તીનો અભ્યાસ કરીએ ત્યારે જ શક્ય બને છે. કોઈ એક વ્યક્તિની અંદર કે કોઈ એક સજીવની અંદર બહુ વિકલ્પી જનીનના લક્ષણોની અભિવ્યક્તિનો અભ્યાસ થઈ શકતો નથી, યાદ રાખજો. બરોબર. ઘણા બધા વ્યક્તિઓની અંદર જ તમને આનો અભ્યાસ છે એ શક્ય બને. તમે વિચાર કરો કે આખો ક્લાસ હોય, બરોબર, 60 જણા બેઠા હોય, તો એમાંથી કઈ બધાયનું એક જ બ્લડ ગ્રુપ હોય એવું થોડું શક્ય છે. બરોબર. ક્લાસને તમે એક વસ્તી તરીકે ગણી લ્યો 60 જણાની, તો આ બધા બ્લડ ગ્રુપ છે એમાં વળી પાછા પોઝિટિવ ને નેગેટિવ. બરોબર. તો કેટલા લોકોનો અભ્યાસ કરો ત્યારે બધા બ્લડ ગ્રુપનો અભ્યાસ છે શક્ય બને. એટલે આ પોપ્યુલેશન જેનેટિક્સ કહેવાય. બરોબર. પોપ્યુલેશનનો અભ્યાસ એટલે કે વસ્તીનો અભ્યાસ કરો ત્યારે આનો અભ્યાસ છે શક્ય બને. હવે પેજ નંબર 78 ઉપર એક ઉદાહરણ આપ્યું છે તે જોવાનું છે આપણે. સ્વપ્રભાવિતાનું જ ઉદાહરણ છે, પણ વટાણાના દાણાના આકાર ઉપરની આખી વાત છે. એટલે સૌથી પહેલા આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો. પહેલા બધા સ્ક્રીનશોટ લઈ લેજો.
બરોબર છે. ઓનો 64 આવે છે, રેડી. તો સરવાળો જ કરવાનો છે, બીજું શું કરવાનું છે? કેમ થયું એ જોવાનું ને, બરોબર ને? ઓકે, લેવાઈ ગયો સ્ક્રીનશોટ. વેરી ગુડ. આપણે મૂળભૂત રીતે તો સ્વપ્રભાવિતાની વાત કરતા હતા, પરંતુ તેની સાથે સાથે આપણે બહુવિકલ્પી જનીન ની અભિવ્યક્તિ કેવી રીતે થાય છે વસ્તીમાં તેની પણ આપણે વાત કરી આની અંદર, કારણ કે બંનેનું કોમન એક્ઝામ્પલ તરીકે બ્લડ ગ્રુપ છે એ ગણાય છે, બરોબર? હવે ક્યારેક એવું બને કે એક જનીનની નિપજ એક કરતા વધુ અભિવ્યક્તિ દર્શાવે. હવે આપણે અહીંયા વટાણાના બીજના આકાર ની એક વાત છે. ઉદાહરણ આપ્યું છે, વટાણાના બીજમાં સ્ટાર્ચનું સંશ્લેષણ કરતું જનીન. વટાણાના બીજમાં સ્ટાર્ચનું સંશ્લેષણ સ્ટાર્ચના સંશ્લેષણ માટે જવાબદાર જનીન, બરોબર? તેના બે વૈકલ્પિક સ્વરૂપો છે, કેપિટલ બી અને સ્મોલ બી. હવે જ્યારે જનીન બંધારણ કેપિટલ બી હોય, બરોબર, એટલે કે સહયુગ્મી પ્રભાવી સ્થિતિ, બરોબર, સહયુગ્મી પ્રભાવી સ્થિતિમાં આ કેપિટલ બી છે, બરોબર. હવે અહીંયા આપણે એક યાદ રાખજો, અહીંયા આપણે પ્રભુતાનો જે નિયમ સમજો હતો એની વાત છે કે કેપિટલ બી હોય તો આ સામાન્ય જનીન છે, જ્યારે સ્મોલ બી છે તો તે તેનું બદલાયેલું, બરોબર, સ્વરૂપ છે. જનીન જ છે પણ સેજ ઓલ્ટરનેટિવ ફોર્મ છે, જેમાં જીન સિક્વન્સ થોડીક બદલાઈ ગઈ છે, બરોબર, ડીએનએ સિક્વન્સ છે ચેન્જ થઈ ગઈ છે. એટલે અહીંયા તમે સમજો તો કે ભાઈ અહીંયા સામાન્ય પ્રોટીન ઉત્પન્ન થાય, એટલે અહીંયા સામાન્ય ઉત્સેચક એટલે કે ક્રિયાશીલ ઉત્સેચક છે એ ઉત્પન્ન થાય, બરોબર, અને એને પરિણામે તો કે યોગ્ય નિપજ ઉત્પન્ન થાય. તો યોગ્ય નિપજ એટલે શું? તો કે મોટા કદના સ્ટાર્ચ કણો
ઉત્પન્ન થાય છે. બરોબર. જ્યારે અહીંયા આનું સહેજ બદલાયેલું સ્વરૂપ છે તો અહીંયા થોડું અસામાન્ય પ્રોટીન ઉત્પન્ન થાય. આના પરિણામે ઓછું કાર્ય, જો બિન કાર્યક્ષમ શબ્દ નથી વાપરતો, ઓછું કાર્યક્ષમ ઉત્સેચક ઉત્પન્ન થશે. એને પરિણામે નાના કદના સ્ટાર્ચ ના કણો ઉત્પન્ન થાય છે. બરોબર. હવે આ હોય કે આ સ્થિતિ, અથવા આપણે એમ કહીએ કે ભાઈ આ સ્થિતિ, બરોબર, કોઈ પણ આ સ્થિતિની અંદર આ વટાણાનું બીજ છે તેમાં સ્ટાર્ચના કણો છે તે મોટા ઉત્પન્ન થાય છે. આપણે સ્ટાર્ચના કણ જો ગોળાકાર દર્શાવીએ છીએ એકદમ. બરોબર, આવી રીતે ઉત્પન્ન થાય છે. એટલે આ ગોળ બીજ ઉત્પન્ન થયા. જો આની અંદર હોય, આ જનીન બંધારણ હોય તો આ થાય. ઓકે. તો હવે અહીંયા સ્ટાર્ચના કણ છે એ નાના ઉત્પન્ન થશે. બરોબર. તો અહીંયા આ પ્રકારના અનિયમિત આકારના સ્ટાર્ચના કણો, નાના અને અનિયમિત આકારના સ્ટાર્ચ કણો છે એ ઉત્પન્ન થાય છે. જુઓ તમે. બરોબર. અને આ બીજનો આકાર છે તે પુખ્ત વખતે કેવો થઈ જાય છે? તો કે ખરબચડો. રેડી. હવે જો આપણે આ પ્રકારનું જનીન બંધારણ જોઈએ, કેપિટલ બી સ્મોલ બી નું જોઈએ, તો અહીંયા ઇન્ટરમીડિયેટ સાઇઝ એટલે કે મધ્ય સ્થિતિ. બરોબર. એટલે આ જે દાણો હોય વટાણાનો એમાં અમુક ભાગ છે એ ગોળાકાર આવે અને અમુક છે એ આ પ્રકારનો ખરબચડો આવે. તો આ ભાગની અંદર આ સ્ટાર્ચના કણો છે તે આવા પ્રકારના ઉત્પન્ન થયા હોય, કારણ કે અહીંયા કેપિટલ બી ની અસર છે. બરોબર. જ્યારે આ સાઈડમાં આની અસર હોવાથી આવા અનિયમિત આકારના સ્ટાર્ચ કણો છે તે ઉત્પન્ન થાય. બરોબર. જે એના ખરબચડા આકાર માટે જવાબદાર બને. ઓકે. તો આ અપૂર્ણ પ્રભુતાનું ઉદાહરણ ગણી શકાશે, યાદ રાખજો. કારણ કે આપણે સ્ટાર્ચના કણ નું કદ એને આપણે જો સ્વરૂપલક્ષી લક્ષણ ગણીએ ગણતા આ જે જનીન છે એની અભિવ્યક્તિ કેવી થઈ ગઈ? કયા જનીનની અભિવ્યક્તિ? તો કે કેપિટલ બી અને સ્મોલ બી. આની અભિવ્યક્તિ કેવી થઈ? તો કે આ અપૂર્ણ પ્રભુતાનું ઉદાહરણ ગણાય છે. હવે જો છેલ્લો ફકરો તમે જુઓ ટેક્સ્ટબુકમાં, આમ કહી શકે કે ભાઈ પ્રભાવીપણું છે, ડોમિનન્સ ઇઝ નોટ એન ઓટોનોમસ ફીચર ઓફ જીન ઓર ધ પ્રોડક્ટ ધેટ ઇટ હેઝ ઇન્ફોર્મેશન ફોર. બરોબર. કે ભાઈ પ્રભાવીપણું છે એ જનીનનું સ્વતંત્ર લક્ષણ નથી, તેની માહિતી નથી. ઇટ ડિપેન્ડ્સ
as much on gene product and production of a particular phenotype from this product as it does on particular phenotype that we choose to examine. બરોબર, એટલે જે લક્ષણ અભિવ્યક્તિ પામતું હોય, બરોબર, તે લક્ષણ ઉપર પણ આધારિત રહે છે. પછી જે પર્યાવરણ છે તે પર્યાવરણ ઉપર પણ આધારિત રહે છે. In case more than one phenotype is influenced by same gene, બરોબર, એક કરતા વધુ સ્વરૂપલક્ષી લક્ષણો છે તે પણ એક જનીનથી અસરગ્રસ્ત થતા હોય છે. એટલે અહીંયા કહેવાનો મતલબ એ છે કે આપણે હાવ સ્ટાર્ટિંગમાં જે વાત લખી કે એક જનીનની નિપજ એક કરતા વધુ અભિવ્યક્તિ દર્શાવે એની વાત છે. બરોબર, જનીન એક જ છે પણ એની અભિવ્યક્તિની અસર છે તે એક કરતા વધુ, એક જ સ્વરૂપલક્ષી લક્ષણ ઉપર નથી એની અસર થતી, પણ એક કરતા વધુ લક્ષણો ઉપર પણ તેની અસર થાય છે. કારણ કે તમે જુઓ તો આપણે કેપિટલ બી છે, બરોબર, તો કેપિટલ બી જનીન બંધારણની અંદર ગોળાકાર અને મોટા કદના સ્ટાર્ચ કણ છે એ ઉત્પન્ન થતા હતા આ જનીનને પરિણામે. સ્મોલ બી ને પરિણામે નાના કદના અને અનિયમિત આકારના સ્ટાર્ચ કણ છે પ્રોડ્યુસ થતા હતા. બરોબર, હવે આ સહયુગ્મી સ્થિતિમાં આ પ્રકારે હતું, પણ જ્યારે વિષમયુગ્મી સ્થિતિની વાત આવી, બરોબર, ત્યારે આ પણ ઉત્પન્ન થયા અને આ પણ ઉત્પન્ન થયા. તેની સાથે આ બેની વચ્ચેના મધ્યસ્થ પ્રકારના સ્ટાર્ચ કણ છે એ પ્રોડ્યુસ થયા, મોટાઈ નહીં નાનાઈ નહીં. બરોબર, એટલે આપણે કહીએ છીએ કે એક જ જનીનની નિપજની એક કરતા વધુ અસરનો અભ્યાસ છે આ. તેની સાથે સાથે આ અપૂર્ણ પ્રભુતાનો પણ અભ્યાસ છે. ઓકે, પેલા સ્ક્રીનશોટ લઈ લ્યો બધાય. હવે પેજ નંબર 80 ઉપર આવો. પેજ નંબર 1 એની અંદર આપણે મુક્ત વિશ્લેષણનો નિયમ છે એની સમજૂતી આપેલ છે. આપણે મુક્ત વિશ્લેષણનો નિયમ તો આપણે વાત કરી દીધી છે, પણ આ સમજૂતીનું વાંચન અને સમજણ બાકી છે. ટેક્સ્ટ બુકની અંદરથી વાંચવું ફરજિયાત છે. ટોપિક 5.3.1 લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ અસોર્ટમેન્ટ, મુક્ત વિશ્લેષણનો નિયમ. બરોબર, કોના આધારિત છે આ? તો કે મેન્ડલના દ્વિસંકરણ ના પ્રયોગ આધારિત. હવે આની અંદર આપણે કીધું છે કે ભાઈ સ્વરૂપ લક્ષી અભિવ્યક્તિ છે
સ્વરૂપલક્ષી લક્ષણોની અભિવ્યક્તિ કઈ રીતે આવી છે? તો કે ગોળ, પીળા, પછી ખરબચડા પીળા, ગોળ લીલા અને ખરબચડા લીલા. બરોબર. આનો જે ગુણોત્તર છે એ કેટલો આવ્યો? તો કે 9, 3, 3, 1. બરોબર. આ આપણને મળ્યું છે. મેન્ડલે આ અભિવ્યક્તિ બીજા લક્ષણો માટે પણ મેળવી. બરોબર. મેન્ડલે આ જ ગુણોત્તર અન્ય લક્ષણો માટે પણ મેળવ્યો, પણ પ્રાપ્ત કર્યો. હવે આ કેમ મેળવ્યો છે એની આપણે વાત તો કરી જ છે. બરોબર. કે ભાઈ એક સંકરણ આધારિત આપણે વાત કરીએ છીએ. બરોબર. તો આ એક સંકરણની અંદર કોઈ પણ એક લક્ષણ હોય તો એનું આપણે ખબર છે કે ભાઈ એક સંકરણમાં 3:1. બરોબર. સેમ વે બીજા લક્ષણ માટે 3:1 અને આનો ગુણોત્તર થાય 3 તેરી 9. બરોબર. 3 એકુ 3, 3 એકુ 3 અને 1 એકુ 1. બરોબર. તો આ આવે છે. હવે આવા based on such observation on dihybrid cross between plant differing two traits, Mendel proposed second set of generalization that we call Mendel law of independent assortment. બરોબર. એટલે આના આધારે ટૂંકમાં આ ગુણોત્તરના આધારે મેન્ડલે જે સામાન્યકરણ કર્યું અને મુક્ત વિશ્લેષણનો નિયમ આપ્યો છે. આ નિયમ અનુસાર when two pair of traits are combined in a hybrid, જ્યારે કોઈ એક સંકરણ જાતમાં એક હાઇબ્રિડમાં, હાઇબ્રિડ એટલે તો કે સંકર જાત, એ આપણે ખબર છે. એક સંકર જાતમાં બે જોડ જનીન સામેલ હોય. બરોબર. ત્યારે segregation of one pair of character is independent of other pair of character. બરોબર. એટલે એક જનીનની જોડ, એક જનીનની જોડ નું વિશ્લેષણ અન્ય જનીન જોડ ના વિશ્લેષણથી સ્વતંત્ર હોય છે. એટલે કે બંને જનીન ભેગા જ આવે એવું જરૂર નથી. આપણે એમ કીધું હતું કે F1 છે. બરોબર. એમાં R R Y Y આ બંધારણ હતું ને ભાઈ F1 ની અંદર. ઓકે. આ બંધારણ હતું આપણે. તો આની અંદર આપણે એમ કહીએ કે ભાઈ એક આ જન્યુ નિર્માણ થાય, આ સમજજો તમે લોકો. આ જન્યુ નિર્માણ થાય ત્યારે આની સાથે આ આવે. બરોબર. ઓકે. પણ આ જ આવે એવું જરૂરી નથી, આ પણ આવી શકે છે. બરોબર. મેન્ડલનું કહેવાનું ઈ છે કે અહીંયા માનો કે આપણે એમ કહીએ કે ભાઈ અહીંયા આ બે કેપિટલ આવી ગયા, સંયુક્ત બે પ્રભાવી એકમાં આવ્યા, ફાઇન. પણ બીજાની અંદર આ પ્રભાવી આવ્યું તો બીજું જે જનીન છે, બરોબર, એનું પ્રભાવી કે પ્રછન આવવાની સંભાવના 50% હોય ભાઈ. બરોબર. એટલે અહીંયા આ આવે છે. બરોબર. સેમ વે અહીંયા આપણે જો આ લઈએ છીએ, આ આવે એવું માની લઈએ છીએ અહીંયા, તો એની સાથે બરોબર આ જ આવે, પણ એનું પ્રછન કારક જ આવે એવું જરૂરી નથી, એનું પ્રભાવી કારક પણ આવી શકે છે. બરોબર. એટલે આ પ્રકારના જેનેટિક કોન્સ્ટિટ્યુશન બને છે. બંનેનો 50-50%
સંભાવના રહે છે. હવે આને હાવ સિમ્પલ રીતે સમજવું હોય તો કઈ રીતે સમજવું હોય? મેન્ડલને પહેલી વાત એ છે કે અર્ધીકરણની મેન્ડલને ખબર જ નથી. બરોબર, મેન્ડલને અર્ધીકરણની ખબર નથી, પણ આપણને અર્ધીકરણની ખબર છે. બરોબર, એટલે આપણે મેન્ડલથી હોશિયાર છીએ એવું તો સાબિત નથી થતું, પણ આપણે અભ્યાસ કરી લીધો છે, કારણ કે અર્ધીકરણ આપણે ભણીએ છીએ પહેલા શોધાઈ ગયું. એટલે હવે અર્ધીકરણ ઉપર તમે આ ચર્ચા કરો છો, આપણે આ ચર્ચા અર્ધીકરણ ઉપર લઈ જઈએ. બરોબર, તો આવું થાય. આપણે એમ કહીએ કે આ રંગસૂત્ર, ઓકે, આ એક રંગસૂત્ર થયું. આ સેન્ટ્રોમિયર છે. એમાં આપણે બંધારણ જોઈએ તો આર વાય, બરોબર, 2n સ્ટેટસ હોય. સેમ વે બીજાનું જોઈએ. આ સમજો, બહુ એકદમ તરત સમજાઈ જશે એવી વસ્તુ છે. અહીંયા આપણે આના પ્રશ્નકારકો છે એ લઈ લઈએ છીએ. બરોબર, હવે ક્રોસિંગ ઓવર કરાવીએ, વ્યતિકરણ કરાવીએ આનું, એટલે સ્થિતિ કેવી થાય કે આ બે છે તે નજીક આવે અને વ્યતિકરણ પામે. કેપિટલ આર કેપિટલ વાય, બરોબર. સ્મોલ આર સ્મોલ વાય, સ્મોલ આર સ્મોલ વાય, બરોબર. હવે તમે જોવો જોઈએ આમાંથી તો અહીંયા આ ચાન્સીસ તમે જુઓ, આ કેપિટલ આર ની સાથે આ સ્મોલ વાય આવી શકે, સ્મોલ આર ની સાથે કેપિટલ વાય આવી શકે. એટલે હવે જ્યારે આનું અર્ધીકરણ થાય ત્યારે એક તો આમને રહ્યું આ કેપિટલ આર કેપિટલ વાય, બરોબર. બીજામાં સ્મોલ આર કેપિટલ વાય, ત્રીજામાં કેપિટલ આર સ્મોલ વાય, બરોબર. અને ચોથામાં સ્મોલ આર સ્મોલ વાય. રેડી? આ પ્રકારે આ થઈ શકે છે. પણ મેન્ડલને અર્ધીકરણની ખબર હતી નહીં, બરોબર. એટલે એને શું કીધું કે ભાઈ અહીંયા વ્યતિકરણ કે પુનઃસંયોજનની કઈ વાત એને મેન્ડલને નથી ખબર. ઓકે, એટલે એને આ મુક્ત વિશ્લેષણનો નિયમ છે એની આખી ચર્ચા કરી કે આ નિયમને એને કેવો કીધો કે મુક્ત વિશ્લેષણનો નિયમની વાત કરી, બરોબર. હકીકતમાં આ વસ્તુ હોય એની અંદર કે જનીન નિર્માણ સમયે, આ જન્યુ નિર્માણ સમયે વ્યતિકરણ થતું હોય, અર્ધીકરણ થતું હોય ત્યારે આ પ્રકારે જનીનો છે તે જુદા પડતા હોય, બરોબર. મેન્ડલને આ શું કામ મળ્યું એની પાછળના કારણો છે તેની પણ આપણે ચર્ચા કરવાની છે, બરોબર. મુક્ત વિશ્લેષણના નિયમ શા માટે એને મળ્યો છે, બરોબર. જો એને જુદી રીતનો અભ્યાસ કર્યો હોય અને રંગસૂત્રની અને જનીનની સ્થિતિ જુદી હોય, બરોબર, તો આ પરિણામ એને મળ્યું હોય કે નહીં, બરોબર, તેની પણ આપણે ચર્ચા કરવાની છે આવતા લેક્ચરની અંદર. ઓકે, હવે અત્યાર સુધી આપણે આ અહીંયા સુધી રાખીએ છીએ. આજે નેક્સ્ટ ટાઈમ આપણે ફરી પાછા અમુક જનીનની જે ટેક્સ્ટ બુક સિવાયની સંકલ્પનાઓ જોવાની છે તેની ચર્ચા કરીશું. ઓકે, અપ ટિલ ધેન થેન્ક યુ, હેવ અ ગુડ ડે. આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો બધા.